हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारू अमारी गुजराती फूड रेसिपीज चेनल में। तो आज आपणे बनावशुं टमेटा लसणनी इंस्टंट चटनी, जे तमे ढोकळा छे, ढोसा, गबगोटा गमे एना भेगी खाई सको छो। तो एना माटे मैं 3 मोटा कापेला टमेटा लीधा छे, एक मोटी कापेली डूंगળી छे, 20 થી 30 लसणनी कड़ी लीधी छे, एक मोटी चमची लाल मरचुं छे ने मीठुं जोईशे आपणे। तो आपणे बनाववानुं स्टार्ट करशुं। तो આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ ટમેટા એડ કરી દેશું। ટમેટા એડ કરી દેશું, ડુંગળી છે એ એડ કરશું, આપણે આ લસણ એડ કરી દેશું, લાલ મરચું છે એક મોટી ચમચી ને મીઠું છે એ એડ કરી દેશું। હવે આપણે આને મિક્સરમાં એકદમ સરસ ક્રશ કરી લેશું। જો જરૂર પડે તો તમે થોડુંક 2 ચમચી જેટલું પાણી એડ કરશો, નકર એમનેમ જ આપણે એને પાણી વગર જ ક્રશ કરી લેશું। તો આપણી ચટણી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે, જો આ રીતની। હવે આપણે આનો વઘાર કરશું। આપણે એક પેન લેશું, 2 ચમચા જેટલું તેલ એડ કરશું આપણે। તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરશું। રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે। રાઈ આપણી એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં ચટણી એડ કરશું। આપણે બધી ચટણી એમાં એડ કરી દેવાની છે। મિક્સ કરી લેશું બધું સરસ। આપણે આ ચટણી એકદમ સરસ મિક્સ કરીને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે ઉકાળવાની છે। એકદમ સરસ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। તો આપણે આને ઢાંકીને 5 મિનિટ ઉકાળી લેશું। તો આપણે 5 મિનિટ પછી ચેક કરી લેશું। તો આપણી ચટણી એકદમ સરસ ઉકળીને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। જો તમારે 2-3 દિવસ ફ્રીજમાં આપણે સ્ટોર કરવી હોય તો હજી આપણે આને 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે, એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી। આપણી ચટણી આ પરફેક્ટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। તો આપણે ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ લેશું। ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી। તમે લાઈવ સ્ટીમ ઢોકળા સાથે કે ઢોસા સાથે, અપમ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે। તમે આને ફ્રીજમાં 5 થી 6 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો। ધાણાથી થોડુંક આપણે ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ટમેટા લસણ ડુંગળીની ચટણી। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસિપીસ, એને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।